મિત્રો, કોઈ સ્ત્રી જ્યારે ગુસ્સો કરે ત્યારે એ કોઈ કારણસરથી પીડાતી હોય છે, જે કારણ મૌન હોય છે અને એ સ્ત્રીને અંદરથી ખાતું હોય છે. જો આવા સમયમાં એ સ્ત્રીને શાંત પાડી અને સમજાવવામાં આવે તો એ સ્ત્રી રડી અને તમને કારણ કહેશે. એ ગુસ્સો ક્યારેય ઈચ્છતી ન હોય, પણ અમુક વર્તન એને ગુસ્સો કરાવે છે, અથવા તો તમારું મનાવવું એને વધારે ગમતું હોય છે, એટલે એ ગુસ્સો થતી હોય છે. પીરિયડ્સ દરમિયાન શારીરિક તકલીફ કે પીડાના કારણે એના સ્વભાવમાં ચીડચીડિયું આવી જતું હોય છે. આ સમયમાં શારીરિક ઉર્જા ઘટી જવાથી એને નબળાઈ અને થાક અનુભવતા હોય છે, જે સ્વભાવ પણ અસર કરે છે. આ સમયમાં એ એક એવા સાથીની અપેક્ષા રાખતી હોય જે એની દુવિધા સમજી અને એની કાળજી લઈ શકે છે, જે એકમાત્ર મમ્મી હોઈ શકે છે. જો વધારે કોઈ હોય તો એ છે સાચો પ્રેમી કે પતિ. આવા સમયમાં એને ખુશ રાખવાના તમામ કારણો શોધી લેવા જોઈએ અને એની જૂની વાતો, પ્રસંગોની વાતો કરવી જોઈએ અને એને ગુસ્સો કે કંટાળો વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખી એની સેવા કરવી જોઈએ. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીના માત્ર 5 દિવસ સાચવી લેતો હોય તો એ સ્ત્રી પાછલા 25 દિવસ આખા ઘરને સાચવી નાખે છે અને એ દિવસો ખુશી ખુશી કાઢી નાખે છે. શું તમે ક્યારેય તમારી મા, પત્ની કે પ્રેમિકાને ગુસ્સે થવાનું પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો છે?